શ્રી કૃષ્ણ. હેના જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભગવાનનું નામ છે. આ ભગવાનનું નામ એ નથી લઈ શકતા તમે. પણ તને જય શ્રી કૃષ્ણ કરવા કોણે બોલાવ્યા એમ કહું છું. હા છે ને, અમારા માડી ગયા ને પછીથી હું વિચાર કરતી હતી કે આ કાકા બિચારા એકલા આખોથી કંટાળી નહીં જતા હોય. અને આમય આ તમારો સ્વભાવ સાંભળ્યો છે ને મેં, બહુ તેજ સ્વભાવના છો નહીં કાકા તમે? કોનો સ્વભાવ અને કયા કાકી? કયા કાકી? હું મારા કાકી, તમારા ઘરવાળા. મારા ઘરવાળા તારા કાકી હે ને તો તાર પાડોશી થાય. પણ પાડોશીમાં કાકી તો કહેવાય ને. તો કાકી હું કમે કહેવાની? તારા બાની દેરાણી છે ઈ તો તાર કાકી થાય? દેરાણી તો નથી, પણ એક વાત કહું, આ તમારો આવો સ્વભાવ જોઈને મેં નક્કી કર્યું છે કે આ બિચારા મારા કાકી ભગવાન આગળ વયા ગયા છે ને, એ તમારા આવા ચીખા સ્વભાવના લીધે જ વયા ગયા છે. હાચું બોલો, તમારા લીધે જ થયું છે ને? મારો તીખો સ્વભાવ તમારો જ ને, તો બીજા કોનો હોય? હા, મારો તો કઈ તીખો સ્વભાવ આટલી છે. શાંતિથી વાત કરું છું તો તીખો ક્યાં નહીં કરે? હા, હાથ ઉસા નીસા કરો છો, ડોળા મોટા મોટા ફાડ્યા. જો કાકા દેખાય આવ્યું તમારા મોઢા ઉપર. એ તું આયા મારા વખાણ કરવા આવી છો કે મારે અવગુણ કરવા આવી છો? તમે હું સમજ્યા વખાણ કે અવગુણ્યા? તમને જે સારું લાગે નહીં બોલો. તારે કામ હોય એ કામની વાત કરી, બીજી માથાકૂટ નહીં, મારા ઘરની પંચાયત નહીં. કાકા પણ તમે આમ ગુસ્સો ન કરો, શાંતિથી વાત કરો, શાંતિથી પ્રેમથી બે શબ્દો બોલતા શીખી જાઓ. તે પ્રેમથી તો બોલું છું, આવું કહેવાય. આનથી જાતો પ્રેમ ક્યાંથી લાવ? હા, સોટા મારીને બોલો છો, કોકને હાર્ટ એટેક આવી જાય ઢીલા માણસને. તે સાહેબ જોટા તો ઈસકા જેવો ખાટલો છે તો જોટા લાગે. ખાટલો તૂટી જાય કાકા. ખાટલો તૂટી જાય તારા બાપનો છે. મને સલાહ આપે. જો આ ગુસ્સો કર્યો ને તમે, મને ખબર જ. તારે કાંઈ કામ ન હોય તો રવાના થા. મારો મગજ ખાલી કરીમાં. મારો મગજ કેટલો શાંત છે એને ગરમ કરીમાં. કાકા ગુસ્સો નહીં કરતા હો, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. આથી જાને ભગવાનનું નામ લે. આવી તે જાઉં છું. જય શ્રી કૃષ્ણ. ઘરે કોઈ કામ કરશે કે નહીં? નવરી ફાદર છે આવું. ગુસ્સો નહીં કરતા. અરે જાને કહું છું. આવીને બેસી જાય. મગજ ખાલી કરી દીધું મારું. તમારા પગ ક્યાં છે? આમ થોડાક આગળ કરો ને, આમ પગે પડી. એ મને હેની પગે લાગે. તારે મારે શું લેવા દેવા? તમારે પગે લાગે? તમે મારા કાકા છો, કેમ ભૂલી ગયા? અરે આ બધાનો કાકો ક્યાંથી થઈ ગયો હું? લે હું તો ઓળખતો જ તને. કાકા, હું આટલી ખબર? આટલી હતી, યાદ છે તમને? અચ્છા, તો પશ્ચાભાઈ છોડીશો? ના રે ના, તઈ આટલી હતી ભલા કયો ને, ઈ યાદ છે? મને કાલનું યાદ નથી. તો આટલાની પછલાની ક્યાં કરશો? તારા કામ હોય બોલ. મારે તમને પગે પડીને છે ને. અરે મારે પગે નથી પડવું બાપા. તું મારી વહુ નથી, તું મારી દીકરી નથી, તું મને પગે હેની લાગે. જય શ્રી કૃષ્ણ કેવું તું? હા તે મોઢેથી બોલ ને. પણ તમારા 52 પગલા છે ને, ઈ આમ મળી લઈએ ને તો અમને આમ છે ને આમ 17 થઈ જાય. જાઉં તમારા પગલા દ્યો ને. તું સાસો કે હું લાકડી ગોતું? પણ એવું નહીં કાકા. હા, મેં તો એવું સાંભળ્યું છે કે તમારો સ્વભાવ બહુ શાંત છે. હા તે છે જ ને, પણ કેટલો શાંત છે. તો આ તમે આ બોલો તો છો? હા, જો તમે ગુસ્સો કરો છો ને એને કાકા કરો છો ને? અરે મેં ક્યાં ગુસ્સો કર્યો? હું તો એકદમ પ્રેમથી વાત કરું છું તારી હારે. આટલી હે ત્યારે આમ જ વાત કરતા, આટલી મોટી થઈ ને તોય આમ ડોળા ફાડીને આમ જ વાત કરો છો. આ ગુસ્સો જ છે ને તમારો? તો તને તકલીફ શું છે? હું ગમે રીતે વાત કરું તને તકલીફ શું છે એ મને કે ને. કઈ નહીં. આપણે માથાકૂટ કરો હું આવી. એક છેલ્લી વાત કહેતી જાઉં. આ બહુ ગુસ્સો કર્યો જ ને, તમારા વાળ સતાર્યા છે. હા હલા જીવરાજભાઈ, હું માથે આમાં માથ ફેરવો છો? અરે આ કાંઈક જીવડું બીવડું પડ્યું તું માથામાં. મસરા ઉડે છે. ઠીક છે, પણ કાંઈ એમ મારી ઓળખાણ પડે છે કે પછી હાવ એમનેમ? મારે શું કામ છે ઓળખાણ પાડી? વાહ. મારે ક્યાં વ્યાજે કુશીના લેવા છે? અરે હું કેશવ આ 15 વર્ષ પહેલા મુંબઈ રહેવા આવી ગયો તો 15 વર્ષે હું આવ્યો મને એમ છું કે તમારી પાસે આંટો મારો તો તમે ક્યાં ઓળખતા નથી તો ઠીક, પણ આમ હજી સ્વભાવ એવો ને એવો છે કે કઈ ફેર પડ્યો છે? તને કઈ ફેર પડે છે મારા સ્વભાવથી? સુધરે કે બગડે કે તને કઈ ફેર પડે? તારે મુંબઈ રહેવું, મારે ગામડે રહેવું. હવે તારે માર નિસ્બત આપણે ભાઈબંધી. હા ભાઈબંધી હોય તો ભાઈબંધીની વાત કરે, સ્વભાવની કેમ વાત કરીશું? આ નાનપણમાં તે તમારો સ્વભાવ તીખા મરસા જેવો હતો. એ તું કઈ કામ લઈને આવ્યો છો?
કે મારી પત્તો ઠોકવા આવ્યો અરે ના ના, તમે એટલે તમે ભગવાનનો માણસ. આવા ગામમાં છે કેટલાક પણ હા કામ વગેરે પંચાયત કરવા આવે. અરે શિવરાજભાઈ એટલે ગાયના ઉપલા દાંત જેવા માણસ. હા ઈ વાત હાચી. હા જો આ તમારા ડોળા તો જો રાવણ જેવા ફાટી ગયા. આ મલક આખો એમ કહે કે શિવરાજભાઈની પાસે જાવું એટલે સિંહના મોઢામાં હાથ નાખ. ટ્રેક્ટરની લારી લાવીને માટી ભરતો મોટા ડોળા હોય તો પૂરી દઉં. ના સીતારામ ભાઈ ખૂબ ખોટી ભેદાભેદી કરવાને આવે. અમારા છે કેટલા ગામમાં ધીરતે બેહવાની જતા હક લેવાની જતા બરાબર ઉંદરડાના ભોણમાંથી નીકળીને કેમ જાણે ઉંદરડા જીવડા ગોતતા હોય એમ મને ગોતવા આવે. લે આ યુવરાજ કાકા કા ઉંદેડા થઈ ગયા ઘરમાં? આ ઉંદેડા કરો છો? તું બાકી રહી ગયો તો ના હું તો તમારી પાસે એમને હવેણ કરવા આવ્યો છું. હા તે હરકો ટેકે બેન ખબર છે આ માથાકૂટ નો જેવી સરાય સરાય ની હા. તમારી યાર માથાકૂટ થોડો કરું. હા, બોલ. શું છે? મારા બાપાને તમે મિત્ર હતા કે નહીં? હતા દીદી હતા તાર બાપા વૈયા ગયા એને 5 વર્ષ થયા. હા પણ ઈ મને કહેતા ગયા કરક આ જીવરાજ કાકા ભાઈ હવાઈણ કરવા જાતો રહેજે. ઈ છે ને આમ બહુ ગરમ મગજના છે એવું અરે કહેતા તમે હતા. હરાજ સિવાય બાપને સંભાળતા ને એમાં હું હેનો પણ અરે પણ ઈ કહેતા ગયા હતા કે એનો મગજ છે ને બહુ ગરમ છે એની પાસે કોઈ બેહવા નથી જાતું એમ કહેતા હતા મને. એમ કહીને ગયા. મારો મગજ ગરમ તમારો હેનો મગજ ગરમ. ઈ કહેતા હતા મારા બાપા મને ખબર નહીં. તારા બાપાને શું ખબર પડે મારો મગજ ગરમ છે કે ટાઢો છે એમ? પણ મારા બાપા તમારા મિત્ર હતા કે નહીં? તે મિત્ર હતા તે મગજ એને માપી લીધો મારો. હા તો તમે હારે મોટા છે રમીને. ખોટો માળા છે તારો બાપો. હવે મારા બાપા ઉપર વી ગયા હાસા ખોટા. ઈ તમારે શું છે હવે? ભૈયાને હું કામ મારી ટીકા કરતા જાઉં છી? અરે ટીકા નથી કરી, તમારા વખાણ કર્યા. ઈ કે મારો મિત્ર છે ને જીવરાજ ઈ તો ગરમ મગજનો છે. ઈ કે કોઈ દી ગરમ કોઈ યાર દાઢી થઈને વાત જ નથી કરતો. ઈ હા તે પણ મારો મગજ છે મારે જેમ આખો મેં તારા બાપાનું તારું શું થાય? અરે હું કહું આ બધું મૂકો. આપણે ઓલી પરસેવો વાળી દીધો મને. આપણે જીવરાજ કાકા ઓલા ઘઉં વાવ્યા થા આપણે. ઈ ઘઉં છે ને આ માવઠું છું તો બળી ગયા. એમાં તમારું મગજ ગરમ નો છું જરીએ? કોના ઘઉં બળી ગયા? તમારે તણાઈ નો ગયા માવઠામાં? તે તારે ઘરે લેવા આવ્યો હું? પણ ઈ જ કહું છું તો એમાં મગજ શાંત રાખજો અરે થોડો. મારા 200 વીઘાના બળી જાય પણ તારા બાપાનું શું થાય? અરે હું એમ પણ- કહું છું તું તારા ખેતરની પરવા કે. અરે પણ કાકા તમે મારા કાકા થાવ. જે હોય એ કાકો થાય કાકો થાય. આ કાકો કેટલાકનો આખા ગામનો છે કે આખા મલકનો કે ખબર નહીં અરે પડતી. પણ મારા તો વ્યવહારે કાકા કે ને. તારે વાત થઈ ગઈ તારું કામ પતી ગયું. પણ મારે ઘઉંનું જાણવું હતું. મને ખાસ તો જાતા એટલું કહેવાનું હતું કાકા કે તમારું મગજ છે ને થોડોક શાંત રાખજો તો ગામવાળા બધા બેહવા આવે. નાલાયક જેવા ક્યાંથી વિયાવે સાહેબ. મગજ છે બીજો કોઈ વાત જ નથી કરતા. હવાની વાત નથી, તબિયતની વાત નથી, બસ એક જ વાત મગજ. આ જીવલાત તાતાનું દલ તે શું જીવલાત તાતાનું દલ તે જીવડા કવડે છે? જીવલાત તાતાનું દલ તે જીવલા તત્તાલ પર હું બોલશો હરખો ચોખ્ખો બોલને. જીવલાત તાતાનું દલ તે જીવલાતભાઈ જીવલાત. હા મારું ઘર છે. હા એમ. શું કામ છે? મેલેરિયા વાળો છો હા કે ડીડીટી વાળો છો? મેલલિયા વાળો તું મેલલિયા હા તો હું લેવા આવ્યો પણ કે ને. આ તમારા દલની આજુબાજુ પાણી જેટલું ભલાય લે તે. હા તે પણ મને સાફ કરવા વાળવા. અરે મેલલિયા તે મતલ કવલ છે ને તો પછી તમને ઇન્જેક્શન મારવા પછી આ બાટલા તલાવા પછી એમ પણ મચ્છરને ઇન્જેક્શન મારી દો ને મને હું કેમ મારવા છે? તો ભલાઈ માટે તવ તું બાતી નો ચલો તો મને તું તે. એ ભાઈ ઈ તારું સરકારી કામ હોય ને હા. ઈ તું આઈ સાફ સફાઈ કરાઈ પાવડર લખાઈને ચેક કરવું હોય કર. મારી યાર મગજ ખરાબ નહીં કર. આ તમે ધલમાં કેટલા એક પૂછ્યો છે આ તારી જેવા બધા પૂરા કરી દીધા. એક તો એ આવા એટલે કેવા હું માગે આ કાગળિયા લઈને અહીં હું આવ્યો છું? અરે હું તલતાલી માન તું તલતાલી. અરે તલતાલી હો કે પલતાલી હો મારે કઈ લેવા દેવા નહીં. મારે ઘરે આવીને માથા કૂટ નો જોઈએ. તો તાતા આ મને હેલાન તલતો ને તો પોલીસ નેડા તલી દઈ. પોલીસ ને આપનું કાલ છે અહીંયા કે મને હેરાન કરી દે. હાલું જવા દો. લાગી પીડો તે આવતા વેત ધમકી મારે. હા કાલ હવાલે તેને તમને મેલલિયા થાય ને તો મને નો દેતા. હું તો લથી નાતું તું કે આ ભાઈ તેને એ હાવ દેલ જિમ્મેદાર છે. હા તો જા તું બહુ જિમ્મેદાર નો દીકરો છો મને ખબર છે. આવ્યો જિમ્મેદાર વાળો જિમ્મેદાર છું. આ ગામમાં બધા આવા છે તો મારે ગામ છોડી જવું પડશે કે કઈ ખબર નથી પડતી મને તો.
હા દાદા આ થતા થતા તેને એક વાતની ચોટવટ પાલતો જ આવતું હા તમે તેને દૂધ તો હોતો ચલો દૂધ તો હોતો ચલો એય! કૂતરાના દીકરા તું તારી નોકરી કરી નાખે ગલીમાં નીકળતો બંધ થઈ જાય હવે હે ભગવાન આ ટીટા પૂછ્યું ક્યાંથી આવ્યું તારા હું છે દાદા તમારો મગજ બહુ શાંત હો. એય! તને કોણે કીધું શાંત છે ગરમ છે હે? એય!